આખી રાત કોમ્બિંગ કર્યા બાદ પોલીસના હાથમાં કોઈ રીઢો ગુનેગાર પકડાયો નહીં તો પોલીસે વાહન ચાલકો પર તવાઈ બોલાવી. દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની બે ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગેલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાઈ બોલાવી. શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું. ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1,750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1,685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા. તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટ, અમદાવાદમાં આધાર જન્મ પ્રમાણપત્ર માટે લાગી છે લાંબી લાઈનો. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ. એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ત્યારે ન્યૂઝ 18એ આ અરજદારોની વ્યથા સાંભળી. અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે. લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતા હોવાનું અરજદારોએ જણાવ્યું. કેટલાક અરજદારો તો 3 દિવસથી ધક્કા ખાવા છતાં કેવાયસી ન થયાનું જણાવ્યું. લોકોએ કહ્યું, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તે કંઈક યોગ્ય વ્યવસ્થા કરે, જેથી કરીને લોકોની કેવાયસીની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. વડોદરામાં પણ રેશન કાર્ડમાં કેવાયસી કરવું હોય તો જીવ જોખમમાં મૂકવો પડશે. રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કરવું હશે તો જીવ આપવા તૈયાર રહેવું પડશે. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ. અહીં લખ્યું છે કે ભયજનક બિલ્ડિંગ. આ ઇમારતમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે, કારણ કે ઇમારત જર્જરિત છે, પડી જાય એમ છે એવી તંત્રને પણ ખબર છે. જો કે એ જ તંત્ર ગમે ત્યારે પડી જાય એવી ઇમારતમાં રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસીનું કામ કરી રહ્યું છે અને લોકોને આ જ ઇમારતમાં બોલાવાઈ રહ્યા છે. દ્રશ્યો વડોદરાના છે, જ્યાં જૂની જિલ્લા કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં કામગીરી માટે અરજદારો જીવનું જોખમ ખેડવા મજબૂર છે. બીજી તરફ અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો. દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે. સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર છે. તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલનો સપાટો. વીજ ચોરો પર તવાઈ બોલાવી. 5.74 કરોડની વીજ ચોરી પકડી. સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલ વિભાગે સપાટો બોલાવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 જ દિવસમાં 5.74 કરોડની વીજ ચોરી પકડાઈ છે. પીજીવીસીએલના ચેકિંગમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તારીખ 18 થી 22 નવેમ્બર દરમિયાન વીજ ચેકિંગ કરાયું, જેમાં માત્ર રાજકોટ શહેરમાં 426 વીજ જોડાણ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરી 1.63 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 0.84 કરોડ અને બોટાદ વર્તુળ શહેર હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણ વિરુદ્ધ કાર્યવાહી કરી 0.89 કરોડના વીજ ચોરીની બિલ ફટકારવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાવનગરના શિહોરમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોના ભૂંડા હાલ. ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ટાણા, વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ, રખડતા ખૂંટિયા, નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે. ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલિતાણા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય છે અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે.
ખેડૂતોએ કહ્યું કે ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાબકે છે અને તૈયાર ખેતી પાકોને તહેસ નહેસ કરી નાખે છે. મગફળી, કપાસ, મકાઈ સહિતના તેલીબિયા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ધરતીપુત્રોએ અવારનવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે આ પશુઓનો ત્રાસ તાત્કાલિક દૂર કરવાની માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. વલસાડમાં સિરિયલ મર્ડર કેસમાં એસઆઈટીની રચના. આરોપ 1.5 કલાક સુધી મૃત યુવતીની લાશ સાથે દુષ્કર્મ કરતો રહ્યો. વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરના મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 2 ડીવાયએસપી અને 5 પીઆઈની ટીમ સમગ્ર કેસની તપાસ કરશે. આરોપી રાહુલસિંહ જાટની આખરી પૂછપરછ હાથ ધરાઈ. આરોપીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન કરાયું. અત્યાર સુધીની તપાસમાં આરોપીએ 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો. 2 પુરુષ અને 3 મહિલાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. 5 રાજ્યમાં ટ્રેનમાં જ હત્યાને અંજામ આપનાર આરોપી રાહુલસિંહ માનસિક રીતે વિકૃત હોવાનો ખુલાસો થયો. મોડી રાત સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનના આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઈ જઈ ઉંચકી 4 ફૂટના ઊંચાઈના તાર ખૂટાવી વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી, જ્યાં યુવતીની લાશ સાથે 1.5 કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવ્યો હતો. ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઈ ગયો હતો. બાદમાં મોકો મળતા અંદાજે 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી ભાગી છૂટ્યો હતો. જો કે આ હળહળાટમાં જ આરોપી તેનો સામાન છોડીને ગયો હતો. છોટાઉદેપુરથી સંખેડા તાલુકામાં ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ. ધારાસભ્ય એક્શનમાં આવતા અધિકારીઓ દોડતા થયા. છોટાઉદેપુર જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ બની ગયા છે. જીવાદોરી સમાન ઓરસંગ નદીનું સફેદ સોનું ગણાતી રેતીનું ખનન કરી માફિયાઓ માલામાલ થઈ રહ્યા છે. પરંતુ આ ખનનને કારણે સ્થાનિક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રેતી ખનન એ હદે વધી ગઈ છે કે આવનાર સમયમાં તે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થશે. નદીના પટ ભારે રેત ખનનને લઈને ઊંડા ઉતરી ગયા છે, જેને લઈ પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે ખતરો ઊભો થઈ ગયો છે. ભૂસ્તર વિભાગના પુલ નજીક 500 મીટરના ખોદકામ નહીં કરવાના નિયમને નેવે મૂકી ગેરકાયદેસર ખનન કરવામાં આવતા પુલના પાયા ખુલ્લા થઈ ગયા છે. લીઝ ધારકો નદીને રેતીને બહાર લાવી ઢગ બનાવી રહ્યા છે, જેથી વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. બેફામ ખનનથી નદીના પુલને પણ જોખમ ઊભું થયું છે. ત્યારે ખનનની ફરિયાદને લઈને મોડે ધારાસભ્ય જયંતિ રાઠવા એક્શનમાં આવ્યા છે. ભાવી જેતપુરમાં ધારાસભ્ય જયંતિ રાઠવા અધિકારીઓ સાથે જ્યાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હતું ત્યાં પહોંચી ગયા. ધારાસભ્ય અધિકારીઓને ચીમકી આપી કે ખનન માફિયાઓ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આંદોલન કરશે. કલેક્ટર કચેરી પાસે આંદોલન કરવાની ચીમકી આપી છે. હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં, કારીગરોની અછતથી મુશ્કેલી. હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે, પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું. તેનું કારણ છે કારીગરોની અછત. દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે. હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા. તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી, જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે. વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે. સંબંધીઓને ત્યાં લગ્ન છે, જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા. હાલ 60% જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે, જેને લઈને કહી શકાય કે 4 લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે, તેમાંથી 40%નું કામ થાય છે. ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી. ઘરાકી હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી. જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે.